એ વિહા ભગવાન બાકીની જુદી જગ્યામાં છે બહે બહે અડી અડી વરના મારા બાપ મગાવ કાલી દીવી મારી માં રતનનો હાલ તો કભુલ દીવડો છે પણ આમ જો મળે આ દુબળી વસ્તી દુબળી વસ્તી તારા ભાગલે આવી છે આ દુબળાનું ધણી આમળે બાકીની જુદી જગ્યામાંથી એકથી બોલીશ હું ભગા ઉકેલી દીવી બોલીશ બેટા મારી થોડી મૂડી છે ને મારી ગરીબ વસ્તી મારી દુબળી વસ્તી છે ને મને ભગા ઉકેલી દીવી ને મન હામળ દાસની બેટા એકદી મારી વસ્તીના હૈયાના ઓરતા અને એકદી મારી વસ્તીને આહુડા પાડે છે ને પણ બેટા જો એને રોતાને જો સાના નો રાખી દઉં ને મને હામળ દાસની દીવી બાકીની જગ્યામાંથી જાગતી જોઈ છે મારે રતનમાની મેલડીઓ ગારિયા કુડ જ માને છે એવું નથી પણ જગત જેના નામના જગતમાં જેના નામના ડંકા વાગે છે બેટા કદાચ કોઈ દુખિયા હોય કોઈ રોગિયા હોય અને બેટા કોઈ આહુડા પાડે અને મને રતનમાની મને મેલડી મને હાથ કરે બેટા હા મળે ભુવા છે નાયકના છે એટલે બે આપણે મિક્સમાં લેતા જાય હા અહીંયા અમારે બધા મામાનું એવું કહેવાનું છે કારણ કે બાબા નાયક થકી આપણે હવે રૂડા છે અને એમાં 52 પાનાનો સોપડો કલમ અને ખડીયો મનવાલા બિહાર
दुबरी खाए ना मेरी दुबरी एक दी तारा आहुड़ा हमारी अधी वस्ती रोती थी ने मेरा बाप दुनिया नहीं थी मैं तो और तो हो पर दीदी बोली बेटा मेरी वस्ती ना तो काम करो पर मेरी दुनिया नहीं दीवी ना नाम कदाच कोई ने शक्ति दे અને બેટા તો દુનિયાના દુઃખ નો હેરી લઉં અને જગતની માલિકા જો રોતા હોય બેટા જો એના આહુડા નો ઉછી લઉં ને મને બાપ દુનિયાની દીવી મને ખોટ લાગી જાય હો આમળે જેને સર્જન ડોક્ટરોએ ના પાડી દીધી છે અને જેને કેન્સર જેવા રોગ હોય અને ડોક્ટર જ્યારે હાથ અદર કરે ને પણ આ ભૈલા ભાઈ કદાચ આહુડા પાડતા પાડતા આવે ને એ દુખિયા હાટું થઈ આ ભૈલો મારા બાપ ધનિયાની દીવી પાસે રોવે પણ બેટા કદાચ મારા નામના એ જાયના દાણા દે અને જો કેન્સર જેવા રોગ હોય આપણે આ તો અમારા મૈનખાના કરમ જુદા છે મારા બાપ ધનાની દીવી તું તો એક જ છો પણ બેટા ડુંગર કાલી જગ્યા માથે આમાં તારા નામનો વિશ્વાસ લઈ રખડે છે પણ બેટા કોકની વહમી વેળા હોય ને તેથી મારી પીપર વારીનું ખાલી નામ તો લઈ જી અને હાથ પાડને જો હામી આવીનું ભીનો રમને તેની મને પીપર વારીનું ધનિયાની દેવી મને કોઈ લાગી જાય જોશીદેવ ને એકને લઈ લ્યો પછી આપણે કારણ કે એમને લેવા પડે
મારા બાબા ન પાનિયા ના હિસાબી મારા બાબા ન પાનિયા ના હિસાબી આધા બીજલ મારા બાપ આધા માથે 52 પાનાનો છોકરો તારા હાથ અમારા બાપ રાધુની વસ્તી નો આવી છે તારા બાપ ભવાની દેવી કોઈ ખાતી નહીં કોઈ ખાતી નહીં આમળે 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 ભગવાનની દેવીના સીધેલા કેળે હાલે અને કદાચ આ મુઠ્ઠી કણુકો મારા બાપ ધનેની દેવીને ખવડાવી અને બેટા જો 52 પાનાના ચોપડે જો લેખ નો લખાવી દઉં ને તો મને ભગવાનની દેવીને મને ખોટ લાગી જાય કોકની ખંભારે દીવ્યો ગબડું પાનું હોય ચાહલ પાનું હોય કોકની કેના હાથમાં આવે તારા આખુડા વિનાની આવ્યાલી દુઃખ વિનાની ભલે અડબલ કરી જગ્યામાંથી ત્યાં વસ્તી રોતી હતી પણ એને ભાઈનો ઓરતો નતો જગતનો ઓરતો નતો ઓરતો મારા બાપ આધવાની દેવી મારા બાપ ભવાની દેવી નો તો પ્રશ્ન બની મારા પાઈ કુના પકુડા મારો જીના જીના પકુડા મારો તઈએ બોલ્યો શું મારી વસ્તી જોવો છો એ જગત ગણતરી નો કરે પેલા જગત બહાર લઈએ કે નો લઈએ પેલા હડબડ કરી છે કે મત મારી વસ્તી રોવે છે ને અને એકલી એના આહુડે હડબડ કરી છે કે માથે હું આવું અને બેટા જો હડબડ કરી છે કે માથે જો ધામ નો રસાવી દઉં ને પેલી મને ભગવાનની દીવીને મને ખોટ લાગી જાય વસ્તી રાહ જોઈને બેઠી છે કેદી કુંડાલી મહેમાન ગતિ માણવા આવવાની છે પણ બેટા એકદી મારી વસ્તીના જો મનના જો નો ખરીદો મની મગરિયાની ભાગલાડી રે બુડા મારા બાપ
છે ને હજી પાછલી રાત છે આપણે આનંદ જ કરવાનો છે પણ અત્યારે ભૂવા ઘણા બધા છે એટલે હવ પાસેથી આપણે ખમા લઈ લઈ મારા વાલા કેવત માં કીધું છે ને ભાઈ ભૈલાલ ભુવા કડવી ભલે હોય લીમડી પણ શીતળ વર્ણી એની શાન બાઈ જાવ ભલે હોય અમોરડા તોય પોતા કેરી બાઈ ભાઈ મારા દાદા ધનાની ગરીબીની રસના તો જવો ભલામાં 52 વીઘાનો 52 વીઘાનો નહીં 52 વીઘાનો પણ ભાઈ એમાં હંધાઈ સોળ હરખા નો હોય કોક દુખિયા જાણવા હોય મરવા યા ધનાલી મરવા અમરદાસની અરે બેટે એ ગરીબ હોય ને દુબળા હોય પણ ધનિયાની દીવીને બહુ વાલા છે હો અને બેટા જો ગરીબની જો માયા મેલું અને દુબળું પાણી મેલી અને જો હાડા તન છોકરીયા જો વેગરી જાવ ને દિલ મને દનિયાની જીવન મને ખોટ લાગી જાય ભાઈ નામ લઈ રખડતા હોય બેટા મારી વસ્તી માથે કોઈ હીણી નજર માંડે અને જો હવા મેઘની નાગણી બની જો હિસાબ ન કરું ને મને બાપ દીની જીવન મને ભોલ કરે જહો મારા દાદા દેવા હોતી મારા બાપ નાયણ કોઈને પડ્યું પાડ્યું છે મારા રાજેશિયા પતાહીએના કાંઠે જલ્દી બોલી છે શું મારી વસ્તી રહો છો કદાચ જગત માયા મેલે કદાચ ભાઈ રૂઠે જગત રૂઠે પણ મારી વસ્તીનું જો અધૂરું પાણી મેલી ખારાનો હંગાત કરી જો વેગડી જાવ હમણાં આમળે આમળે Yeah
કદાચ છે હાડા તંદીનો હાલેલો હડકવા હોય હાલેલો હડકવા તો પાલવું પણ કોઈને કારોતરા નાગ દહ્યા હોય અને જેના કુંડમાં સોલંકી વાસરો પૂજાતો હોય આ દાદા મરા મોગા આવો જાવો મરી દીવી મારા બાપ હમણાં દાસ મારા બાપ ધનાઈ દીવી મારા દાદા એક દી આ જગ્યા માથે મારા બાપ હામણદાસ ની દીવી મારા બાપ ધનાઈ દીવી બોલી ફેરવાણીએ જેથી આહુડા પાડતા હતા તેની મંદરી રાઈતે આવી નથી મારા ધનિયા શું આજ હાલ ડુગર ગાડી જગ્યા માથે હાલ પણ મારી મારું કોઈ નથી હો બેટા ડુંગર ગાડી જગ્યા માથે ત્રણ મેગારા માય અને બેટા જો ત્રણ મેગારાનું તો ધર્મ જવા દો હાડા તન પહોળા છે એની માયા ગલીશ છે માયા હમણે મોજીલા મામા ના ના ધૂણતા હોય તો ધૂણાવે તમે કાકા મામા હા હા લેશે હા હા
મારી મીઠા મેરા મણની જેમ ખેતર વસારે વીરા તારી ખીજડી અમારે ઈશારો છે આટલું એમ ન હોય રાત યાદ કરી છે બીજું કઈ ફાવતું નથી ખેતર વસારે વીરા તારી ખીજડી અને ખીજડી નીચે રૂડી રાફડી પછી જન્મો કાળી ચૌદસ ને મધરી મારા નવકુળ નાગના બાણ જેવી ખેતલા તન વધામણા કરી વીર તારી પૂજા લંકાપતિ રાવણ કરનાર મનો કદી જેમ બાટ માડી વીર ખેતલા કરી તારી પૂજા મારી આયુનો આગેવાન મારી ભલહાડ ભેડિયાની વાડીનો આગેવાન મારો કડુકાના પાલખનો ધણી કહેવાય મારો ભુજના કોઠાનો ધણી કહેવાય અને બેટા આ ડુંગરગાની જગ્યા માથે દાદા ધનાની દેવીનો જુગન રહીશો હોય અને મારી મેલડીને જો ભમરીઓ રથડો લઈ અને જો રમવા ન આવું ને તેથી મને ખેતલાને મને ખોટ લાગી જાય ખેતલાને મને ખોટ લાગી જાય ભલા માણસો ધર્મ કોઈ દુબળું નથી ભૈલાલ ભુવા 33 કરોડ દેવીને વંદન છે બે હાથ જોડીને પ્રણામ છે પણ મેલડી તો મેલડી કહેવાય મારી નાચ મારી મેલડી ના તોલે જગતમાં કોઈ આવે નહીં આવે પ્રભાતના પોરની દેવી મરી ઉકળતા એતાવાની રમનાગી મરી હવા વેતની ટપોર નાગણી જેના માથે મેલડીના બાના પડ્યા હોય અને મેલડીના નામની જેના કાંડે રાખડીયું બાંધી હોય અને બેટા કદાચ મારી મેલડીનું બાનું લઈ અને 4 ખંડ ધરતીની માલિકા જા અને કોઈ લાગ્યો લાગ માંડે અને તેની મને મેલડીને હાથ કરજી અને બેટા જો ઠાલા કરીએ સેહતર ફેણ નો માંડું ને એ તેની તો તારા વડવાની ભજેલી મેલડી નથી હો નાગણી
જગદી તારા વડવાલી ભજેલી મેરડી સૌ કદાચ જગત તારી માયા મેલે પણ બેટા મધની રાતે ઝૂંપડામાં રોતો હો અને બેટા જો તારી ખબરું લેવા ન આવું ને તેથી મને મેરડીના નામનો જગતમાં સાડલો બાકી જા એમાં સાડલો બાકી જા કોઈ ખોટા રૂપિયાની અરજી કરે અને બેટા એની અરજી સુણી અને જો વગર નાણાંનો જો વકીલ નો બની જાવ ને તેથી મને મલકમાં મને મેલડીને ટાઈટલ ભરશો નહીં હો મેલડીને ટાઈટલ ભરશો નહીં હો જય હો હા હા મારી સંધણની બેઠ તું મારી સંધણની એ બેઠ તું મારા બાપા મારા દાદા નાના બાપા મારા દાદા નાના બાપા મારી ગઢપાવા ખપરની જગ્યા માથે ટુકડી વસ્તી છે પાંચ મહિનાના પહોળા પેલા પાઘડી વાળા વીઆઈ ગયા તો અમે તો મારી પાવાની દીવની એટલું પૈસી મારી કારણે મળી માળો વિખાવા દીધી નહીં માળો વિખાવા દીધી નહીં મારા બાપ નાની રે ખપરની જગ્યા માથે બધી વસ્તીનો માળો વિખાવા દો આમળે એકલ હતા એ ઝૂંપડા હતા કુબા હતા અત્યારે તારાગર બગીચો મારા બાપ નાની દીવી કરી દીધો અને બેટા મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને આંગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લેવું ને તેરી મને હકત લીધી મને કોઈ લાગી જાય
લાગશે ને સુકાઈ ગયેલા ખોડસા હોય કોઈ જાગૃત હોય કોઈ વિજાગરો હોય અને જાગતા મહારમાં જેથી શાસન લેવાના હોય આ દાદા આવા સમય યાદ આવ્યો ભાઈના દુઃખમાં નહીં પણ મારી નાયકના દુઃખમાં જેને ભાગ પાડ્યો છે અમારે રાયધરી ભુવા મારી નાયકના દુઃખમાં ભાગલો પાડ્યો છે આમળે એટલે આમાં હાઈરે હાઈરે ભાઈઓ નાઈ લેતા જાવ નાયક ને આપણે મિક્સમાં હાલો હજી અમારે નાના છે જીરાગઢના હદાય ભાઈઓ છે અમારે પીઠળના છે હા હદાય ભાઈઓ છે એટલે ભાઈઓ નાયક આ રીતે હાલો ને હા હવે તમે પછી અહીંયા લઈ આવો એટલે મારે તો પછી આવવું જ પડે એમાં હાલે નહીં હા પણ હું આમાં હદાયને ઓળખું 99% સમજે પણ હવે તમે હદાય નોખા નોખા લઈ આવો એટલે મારે તો પછી કાંઈ કોઈનું અપમાન તો કરાય નહીં આપણે તો ગાવાનું પણ આપણે જે કરાર કર્યો છે ભાઈઓ નાયક આ રીતે હાલ્યા જાવ કારણ કે હો પેઢી હદાય એક જ છે ભાઈ માથે મારા બાપ વડલાની કેવી તમારી પડી છે પણ બેટા શું મને પાવાની દીવી મને નાની દીવી મને વડલાની દીવી મને ટપોરા મારો મરી જાય હમણે દુબળા જાણી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને જો હાડા તમ ડગલા જો હટવા દઉં ને એ બધી મને હાથ જોડીને મને ખોટ લાગી જાય મને નાની દેવીને ઓ હમણે એ મારી ખોડિયાલ બોલી હતી
મારી ડાક એક દીકરો થાય બે દીકરા થાય તો તારા કર્મના મારા નાથ દીધેલા પણ આજે વજમાલના મખે બોલું ખોડિયા કે બેટા જો એક નાઈ જો આઠ આઠ કહું ને એ તમે નાની દીવી મે વજમાલની દીવી મે ખોડિયા ને દીધેલા હોય હો આમળે આમળે બધા જાગતું મહાણી હોય મારું દેલવાણીયા કુળનું 100 મહિનાનું સોરું કદાચ જાગતા મહાણમાં હોઈ જાય જેથી કંદરૂપા મહાણમાં શાસન લેવાનો સમય આવે ફિર મને વિરામ પુત્રાને મને બાપ કરમલના પૂજેલાને હાથ કહે જાહો મરી દાહોદની કંસારીની દીવી મરી ભેલાની શોકીની મરી ભોજા માંડા મંડાણી મારા બાપ કરમણી મારા બાપ કરમણી તમારી તારા નામનો ભગવો ભેગ કરી દીધો છે સાર ગામનો સીમાડો પણ એક દિન આ સમય બોલી હતી વિરાટ વગડો હતો જંગલ હતું દ્વારકાના માર્ગે આયલા જતા હતા મારા બાપ કર્મની દેવી મારી માં કે घर बीच आवे ने द्वारका जाता तो यहाँ हुकल बावर હતો કાઈ નથી ભાઈ મારા બાપ કર્મની દેવી માર્ગમાં આડી ઉભી બાવડું જાડું 12 વર્ષની બાળકી મને રાસુડા યા દ્વારકા દેવુતા મને ભોજા હરમા બનાવ તું ભોજા હરમા બનાવ બેટા એ ખુદા આની જગ્યા માથે હાલ મારા કર્મની દીવી મને ધામ કસાવું છે પણ મારી હું એકલસો વિશ્વાસી સૌ હો અરે બેટા એકદી પોતા હતી જગ્યા માથે જો ધામ કસાવી મારી વસ્તીનો વિહામો બનવું એટલું નહીં પણ કદાચ મારી નાઈટનો જો વિહામો ન બની જાઓ આમળે ઓશિયારા આ બનાવતી નહીં ઓશિયારા અલી ઓશિયારા નો નાખી
માટેલ હાલ્યા જતા હતા માટેલના રસ્તે આ રાસુડો હોય એના પહોળા સૌથી નાનો અમારે રણછોડભાઈ એકલો જાળી ડુંગરો જાળી અને માલધારી ભરવાડના દીકરા એક ઢોલનો ઘા કરી લીધો પણ તઈ આંખની માળી પાછી દડ 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 આ રસુડાને આહુડા પડી ગયા બસ માળી ઉદબડો મારા પખુડા ડુંગરા મારી ભોજા હરવારી તું ક્યાં દુબડી અરે બેટા આ ઢોલ વાયરી છે ને પાસ આગળનો વ્યવહાર કર્યો છે ને પણ બેટા જો આ ઢોલનો જો હિસાબ ન કરી લઉં અને એટલી જો મારી જગ્યા માથે જો રડતા રડતા લોલ આવું ને તો મને કરબંડી દીવન મને પુણ્યની દીવન મને કોઈ લાગી જાય હો હમણે 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 તમે ઘડીક વાર હાથા જો શાંતિથી બેહો તો મને મજા આવશે બીજું કઈ નહીં કારણ કે આ હતી સુરતાની તારની વસ્તુ છે મારો બાપ ભાઈ તારથી ધર્મ આવે સુરતાથી ધર્મ આવે આરાધથી ધર્મ આવે ઘણી વખત કહું છું એમ નકરો ડાકલા વગાડી ન આવી જાય એટલે આમો તાર દોર બંધાવો છે સમનભાઈ વાત ઈ છે અત્યારે કાંઈક હવ માથે થોડી થોડી દયા થઈ છે પણ ભૂબા કા એક વસ્તુ છે હો ભાઈ હું તો હાસું કહું છું આગળ ધન ઓછું હતું પણ ધર્મ જબરું હતું દોસરાઓ અત્યારે ધન વધ્યું પણ આપણે ધર્મ ઓછું કર્યું છે દીવી તો ગરીબી કા હાંભળે આઈ કે જજી આજની વાત કરું 5:30 અમારે બોળકાથી અમારે અઘારિયા પરિવાર મને વાયક દેવા કે ગૌશાળાએ આવ્યા એટલે મારા બાપુ ને બેઠા હતા અને જૂની વાત કરતા હતા કારણ કે આ અઘારિયા પરિવારના અમે ઋણી છે કદાચ મરી જાવ તો એ ભૂલાય નહીં કારણ કે જેથી કોઈ નતું ને તેથી મારા બાપુ એના રોટલાના બેટકા ખાધા છે ભાઈ એ આગળની વાત કરતા ભાઈ નહીં માયા લીલા નહીં રેવા ઝૂપડું મરી ના મારા બાપ અમરદાસ દીવી એ મારા બાપ તુલસીલા રેવા જાણવા આઈ ગયા ભાઈ
અમારે તરસીના સેલો શ્વાસો તો એને કોઈ માયા ધન ભેગી નથી કરી, એને પૈસા ભેગા નથી કર્યા, પણ એનો સેલો શ્વાસો હોય છે ને પીઠળની જગ્યા મારી મારા બાપ હામરદાસની દેવીને ભલામણ કરી છે મારા તરસીડાને તો જવાની વેળા થઈ ગઈ. મારા પાય કો વિના સાંભળે વિક્રમ ભુવા તમે નીચે બેન મને કહેતા જાય વારા ફરતું લેતો જાય છે, આમ નિરાયતે આમ મને કઈક મજા આવે. મરી રાયુ ના યાગેવા એ મરી રાયુ ના યાગેવા ખેતલા તલવ ધામના સોપડિયું લઈ આવી વિરાચા યા જેના અગસર કોઈને ઉકળે નહીં, જેના અગસર કોઈને ઉકળે નહીં. પણ તેડાવો મારી આયુના યાગેવાન વીર ખેતલાને એ તો વાંચીને બતાવે ખેતલો. મોરણિયા માથે માનડી આઈ નાગલ ને તું નહીં મો નહીં, નાગલ ને તું નહીં મો નહીં. મોરણિયા માથે માનડી એ આઈ નાગલ ને તું તો નહીં મો નહીં. પણ મેળ્યું ઠેકાણે થાહે મસી. અરે દીદી મને હમારજે માનડી. માની જાને મૈપાલ તણા અને જટ જુનાડે પાસો ગામ કુકો માખણ રે આવું ઘરાવી સમાનડી. આઈ નાગલ રામ આરડી જઈ મોરણીયું ખાલી કરાવવા ગયા. આઈ નાગભાઈએ કીધું માનડે વાર્તા તો બહુ લાંબી છે, આના 51 દુવા છે. 51 નાગભાઈ માનડી માની જા, કારણ તમે સોરું યમે માવતર તને વજીએ 52 કે યા હીણિયું નજરું હમીર કોઈ દી માવતર માથે ન હોય માનડી.
અરે માની જા હજી કહું છું પાછો જુનાને ગયો જા મારણી માઈનો ને તે નાગભાઈએ કીધું હા ભાઈ તને એમ ન થાવું જો તારી પાસે કર કરું છું હો હા હું તો નાગલ છું હા ભાઈ હું સૌ નાગલ નથી નાગર શબ્દમાં ધ્યાન આપજો હું સૌ નાગર નથી નાગર હું નરસિંહ મહેતા નાગર નથી એને તું જેલમાં પૂરીય હું સૌ નાગર નથી નાગર તું તો વિચારીને કાઢ દેવે એ પણ નીકળી જાહે જો આમાંથી એક કવેળ તો તારું ભૂંડું રે થાહે ભૂપતિ કડકડીયો રોટલો કઠણ એને ચાવવો હોય એમ જવા કડકડીયો રોટલો કઠણ એને ચાવવો હોય એમ જવા એ પણ શીરાનો સવાય તો મોઢે લોઢાના માનડી નાગભાઈ માં આવ્યા છે ને આમાં પાછું પડખે નાગભાઈ નું ગઢડા હા મારું જોવો તો હા હારું અને અહીંયા પણ નાગભાઈ ના નામ ઉપર ગામનું નામ છે એટલે ખાલી એક કડી મને નાગલાઈ ની ગમે છે એટલે એનો દાદા સોમેલી રે આખડું માં ખોલ કે હવે ભલામણ કરને વેલી રે એ બાય મારું કોઈ નહીં દેલી રે નાગલ કેમ ગય સોમેલી રે નાગબાઈ કેમ ગય સોમેલી રે પણ આ તો પલહાડ ભેડિયારી કહેવાય 9 લાખ લોબડિયારી કહેવાય આવો આનંદ છે તમે હદાય સાંભળો છો એટલે આવો 9 લાખ ને જારી આવો 9 લાખ ને જારી માં તમે આવો ભેળિયા મારી તારા છોરું બોલ નાગભાઈ માં